पंगुं लंघयते गिरिं यत्कृपात्महं वन्दे परमानन्दं सद्गुरो परमानन्दं सद्गुरो नमामि सद्गुरुं देवं शक्तिः धीश परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। साहिब साहिब क्या करे साहिब तेरे पास साहिब तेरे पास याद कर होए हाजिर बातों में बेवकूफ मिले नहीं साहिब नादिर मान मने होय फना नूर तब नजर में आवे पर्दा कर दे दूर साहिब रूबरू दिखलावे रूह करे मेराज कुफर का खोल खुलावा तीसु रोजा रहे अंदर में सातर काबा लामुकाम में रब को पावे पलटो दास और साहिब साहिब क्या करो भाई साहिब तेरे पास। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहेब, परम वंदनीय संत समाज, भक्त मंडल, साधक वृंद, वडील महापुरुषों, सज्जन महोदयों, मातृ शक्ति भाइयों बहनों, आज अपना घर में एक समर्थ महापुरुष की कमी है। अपना घर आंगणा में एक जेटीबी महापुरुष पगला पड़ता था। कितना दिवस थया? 13 दिवस पहला तुम्हारा घर आंगणे क्यारेक अंदर में क्यारेक बहार क्यारेक खाटला में क्यारेक खुर्शी में नजरों फेरवी ने जो चालता पड़ता था ए पातળી आज ताण पड़ी। काई पण તમે खर्च करवा जाओ तो ये खोड़ियों में देखाय नहीं। कबीर साहब फरमावे छे जो जो गए बहुरी नहीं आए नहीं पठवा संदेश बहुरी नहीं आमना या देश। जेने पाछो ना हो जे ठिकाणे ए माणस एक तणखलो पण ऊभो न राखे क्या जाने के तणखलो छोड़ी न जाओ तो मारे तो आवुं ज नथी। गया પછી કોણ જાણે કયા મંડળમાં કયા ખંડમાં કયા પ્રખંડમાં કઈ યોનિમાં જીવ જાય એ તો એનું પરમાત્મા જાણે ને જાણે। બાકી અહીંયાથી જે જીવ ગયો એને પછી કોઈ વાતે કોઈ કિંમતે આવવાનું નથી નથી ને નથી। બહુરી નહીં આવના દેશ जो जो गए बहुरी नहीं आए। कबीर साहब साक्षी पूरे छे जे मर्दना दीकराओ गया ते पाछा नहीं आव्या। रावण कहतो तुम पाछो आवीश रावणी पाछो ना आवी शक्यो અને ના પઠવા સંદેશ પણ ન મોકલી શક્યા કે દીકરા હું ત્યાં છું દીકરા આવી તાકાતમાં છું કે આવી તકલીફમાં છું કે આવી મુશ્કેલીમાં છું। જે ગયા છે પાછા કોઈ ક્યારેય સમાચાર નથી મોકલ્યા કોઈ સાધન નથી। તો કોણ જાણે બધા ઢગલો કેમ કરતા હશે પાછો તો આવું નથી। તમારો સંદેશ કોઈ લાવી શકે નહીં।
તમારો સંદેશ નહીં આવે, તમારી હાજરી નહીં હોય, તમારા સંદેશના સમાચાર ન પહોંચે, તોય પછી બધું ઢગલો કરવાની જરૂર ક્યાં છે? ત્રણકલો તમારો મૂકેલો પડ્યો રહેવાનો, તમારે એમ પછી કઈ સમજ નહીં. પરીક્ષિતનું જ્યારે મરણ થયું યુદ્ધના મેદાનમાં, અર્જુનના સમાચાર મળ્યા અને ધનુષ પડી ગયું નીચે, બાણ પડી ગયું નીચે, ભાતું નીચે પડી ગયું. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ કેમ યુદ્ધ ક્યાં પૂરો થઈ ગયો? અર્જુન હા ત્યાં કેમ નાખી દીધા? તો બાબુજી મારો પ્રાણ ચાલ્યા ગયા. એટલે પ્રાણ ક્યાં ચાલ્યા ગયા? તું બોલે છે, ચાલે છે, ઉઠે બેઠે છે? તમારો દીકરો મારો પ્રાણ હતો. અર્જુન ને કહેવાની વાતો છે, દીકરો પ્રાણ નથી હોતો. જેને જે શક્તિ પ્રાણની જેટલી પરમાત્મા આપેલી છે એ જ એના પ્રાણ. નાના પરમાત્મા એ વાતમાં મોહ મમતાની વાતમાં તમે શું સમજો? એ મારો દીકરો હતો. એ તો એના કર્મ પ્રમાણે કોણ જાણે કયા મંડળમાં શું થઈ ગયું, ક્યાં જન્મી ગયો એના બાપજી નહીં. એ મારી સિવાય રહી શકે નહીં. હું મારા દીકરા સિવાય નહીં રહી શકું. એ મારો દીકરો મારી સિવાય રહી શકે નહીં. એના પ્રાણ છૂટી ગયા, તકલીફ પણ છે ક્યાં મારે જોવા છે. ભગવાન કે ચાલો આપણે જઈએ. કૃષ્ણ ભગવાન અને અર્જુન એ લોકમાં ગયા જ્યાં એ દીકરો રાજા બનીને બેઠેલો, ફરતી રાણી ઉભેલી, એનો જય જયકાર બોલાતો હોય, બંદીજનો ચારણો ભાટ એની કવિતાવલી ગાતા હોય. કૃષ્ણ ભગવાન અર્જુન જઈને ઉભા રહ્યા કે ભાઈ થોડો બંધ કરો ને, આ બંદાવલી બંધ કરો થોડી. પૂછ્યું એને કોણ છો તમે? અર્જુન કે ભગવાન અમારો દીકરો છે, અમારો દીકરો છે, ઊભો થઈને મને મળવા કેમ નથી આવતો? એના માટે હું મારો કાળજો કાપીને આપવા દેવાની તૈયારીમાં હતો ને મને મળવા નહીં આવતો. અમને પૂછે તમે કોણ છો? હા અમારો અમર લોક છે. તમારો કયો લોક છે? અર્જુન ગભરાઈ ગયો કે અમને ઓળખતો નથી. કૃષ્ણ ભગવાન બોલ્યા ભાઈ મહારાજા, અમે મૃત્યુલોકના છીએ. મૃત્યુલોકથી તમને મળવા માટે આવ્યા છીએ. શું મેં તમારું લીધું છે? કઈ હિસાબ કિતાબ બરાબર કરવા આવ્યા છો? ચૂકવણી છે નહીં? ભાઈ ચૂકવણી નથી, તમને મળવા માટે આવ્યા કે નહીં? મારે નથી મળવું, અજાણ્યાને મળતો નથી. અર્જુન કે દીકરા અજાણ્યો નહીં, તારો બાપ શું સગો? આત્માનો કોઈ બાપ નથી હોતો. જે ખોડિયાના બાપ હતા ને, તમે ખોડિયું પડ્યું રહ્યો તે યુદ્ધમાં કૃષ્ણાઈ ગયો, કૃષ્ણાઈ ગયો, હાથીઓ ફરી ગયા એના ઉપરથી, અને હાથીઓનો પગોથી કૃષ્ણાઈ માટીમાં ધૂળમાં ભળી ગયો. એને માણસમાં લેવા દેવા. આ મૃત્યુલોકમાં જ્યાં સુધી મારા શ્વાસ લેવાના બાકી હતા, મૃત્યુલોકી જેટલી બાજરી મારે ખાવાની હતી, જેટલી ગુણ લખાઈને લઈ ગયો તો હું મૃત્યુલોકમાં, એટલી બાજરી મારે ખાવાની એ મારી પૂરી થઈ ગયેલી. જેટલા શ્વાસ લેવાના એ પૂરા થઈ ગયેલા. અને એ અર્જુન દેવ તો મારા બાપ નથી, પણ માણસ જ્યારે મૃત્યુલોકમાં આવે ત્યારે એના પગલાં ગણાઈને લાવે છે કે 5 લાખ પગલાં ધરતી પર મૂકી શકશે. આ 7 લાખ અને 8 લાખ પગલાં, એને પછી એક પગલો કોઈના બાપની તાકાત નથી કે મૂકે ધરતી પર, અથવા એક ઓછો પગલો ધરતી પરથી લઈ લે, કોઈના બાપની તાકાત નહીં. મારા પગલાં જેટલા પડવાના હતા ગણતરીવાળા એ મૃત્યુલોકના રાજા એ પૂરા થઈ ગયા. મારી બાજરીને ગુણો જે હું લખાઈને લઈ ગયો મારા ભાગ પ્રમાણે એ પૂરી ભોગવી લીધેલી. અને મારી શ્વાસાની જે ડોર હતી એ શ્વાસાની ડોર મારી પૂરી થઈ ગઈ ને તૂટી ગઈ ડોર. એટલે મૃત્યુલોકનો કોઈ સંબંધ નહીં. મને ટાઈમ નથી અત્યારે, મારી રાજસભા ભરાણેલી છે. અત્યારે મારે બધા ફેસલા કરવાના છે એટલે તમે અહીંથી નીકળી જાઓ. ઊભા રહેશો નહીં, મારા કામમાં વિક્ષેપ થાય છે. અર્જુન ફરવા માંડ્યો. કૃષ્ણ ભગવાન કેમ કેમ રોકાવું થોડા, આપણે મળી લઈએ. ભલા માણસ, હજી દીકરો છાતી તો મળ્યો નથી બાપાની સાથે, છાતી છે શું? તો નહીં બાપજી, આ તો દુનિયા બધી નાશવાન છે. હવે ખબર પડી નાશવાન તો હું તને ક્યારથી કહું છું, ગીતામાં એ જ જ્ઞાન છે. દુનિયા નાશવાન છે, દુનિયા નાશવાન છે. આત્મા અમર છે, આત્મા અમર છે. પણ તેને આ વાત મારી સમજાણી નહીં. હવે જોડા માર્યા ત્યારે સમજાણી નહીં. કૃષ્ણ ભગવાન જેવો કૃષ્ણ એને સમજાવવા માટે ગીતા જો દિવ્ય જ્ઞાન પરીશ્યો ત્યાં એ પીશ્યો, પણ તે એને લાગુ ન પડ્યો. કારણ જીવની જાત જ એવી છે કે આ જીવના કલ્યાણની કોઈ પણ વાત હોય એ સંત મહાત્મા કહે કે ભક્ત લોકો કહે કે આપણા મોટા ગુરુભાઈ કહે, પણ એ પથરા કેવો લાગે. ગીતાનું જ્ઞાન અદ્ભુત છે. વાસાંસि જીર્ણાનિ યથા વિહાય, ગીતાનું નિચોડ
વાસાંસि જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગ્રહણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણા અન્યાનિ સંયાતિ નવાનિ દેહી વાસાંસि જીર્ણાનિ યથા વિહાય. એકાંતમાં અર્જુન સિવાય કૃષ્ણ ભગવાન સિવાય કોઈ નહીં. અર્જુન જેમ જૂના લુગડા થઈ ગયા હોય, પહેરતા પહેરતા ફાટી ગયા હોય, ત્યારે એ માણસ એ લુગડા કાઢી નાખે, પણ શોક કરવા નહીં બેઠે. અરે 12 મહિના સુધી એક ધારો પહેર્યા અને આવા નવા મારા શરીરના અનુકૂળ રહ્યા ને ધોઈ નાખતો ત્યારે એકદમ ચમકતા હતા, ચળકતા હતા. એ જ્યારે ફાટી ગયા હોય ને ફેંકવાના આવે ત્યારે બેઠીને શોક નથી કરતો. બીજા લુગડા પહેરી લે એને ભૂલી જાય, મોહતા ન કરે, ફેંકી દે. અર્જુન એવી રીતે જ આ દેહ છે, આ જીર્ણ થાય પછી એ દેહના હાથમાં ફેંકી દેતો હોય છે. પછી એનો શોખ નથી કરવાનો. પણ કયા ઘરનો શોખ થતો નથી બોલો? ગીતાના જ્ઞાન અગર આપણે માનતા હોઈએ તો જેમ જૂના લુગડા કાઢીને ફેંકી દીધા હોય એનો શોખ ન કરવાનો હોય, નવા પહેરવાના હોય, એ ગીતાનું મુખ્ય જ્ઞાન છે. આપણને લાગુ પડ્યો હોય તો આપણે જૂનો શરીર થઈ ગયો હોય પછી આ જીર્ણને છોડી દઈએ, આત્મા જો નવો ગ્રહણ કરતા હોય પછી શોખ શેનું કરવા જાવ? લુગડાનું? આ ખોડિયાનું શોખ છે ને. આત્મા તો ચાલ્યો ગયો ને આત્મા તો ક્યારે નાશને પ્રાપ્ત થતો નથી. નાન્યમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દયતિ પાવકે નૈચેનમ ક્લેદ્યન તાપો નો શિષ્ય મારું થાય. કઈ કઈની ગીતાનું અધિકારી પરમાત્મા કૃષ્ણ આકાશ ફાડી નાખેલો, પણ એ અર્જુનને લાગુ જ ન પડ્યું. આખી ગીતા જે અર્જુન માટે કૃષ્ણ ભગવાને પીરસેલી એ લાગુ નહીં પડી. આખો બુદ્ધ વિજ્ઞાન કબીર સાહેબે તમારા મારા માટે ખૂબ પીરસેલો, અને એ તો ગામડે ગામડે જઈને પીરસ્યો ભાઈ. કબીર સાહેબની કૃષ્ણ ભગવાનની ક્યારે બરાબરી કરવા જાવ તો થાય જ નહીં. કૃષ્ણ ભગવાને એક ઠેકાણે જ જ્ઞાન આપ્યું. કબીર સાહેબે ગામડા ગામડે જઈને બધાને જાગૃત કર્યા. બહુરી નહીં આવનાયા દેશ જો જો ગયે બહુરી નહીં આયે નહીં પઠિયારે સંદેશ બહુરી નહીં આવનાયા દેશ. બ્રહ્મા વિષ્ણુ કહું શિવ જોગી ગોરે પુત્ર ગણેશ બહુરી નહીં આવનાયા દેશ. એ ગણવા જેવા ગોરી પુત્ર ગણેશ. આપણા ઘરમાં ભીતરે જેના ગણેશની આપણે સ્થાપના કરી હોય, શંકર ભગવાન જગતમાં પૂજાતા હોય, બ્રહ્માને વેદ રચ્યા હોય, વિષ્ણુ પાલન કરતા હોય, પણ એ એકવાર ચાલ્યા જાય, જે અવતારમાં આવ્યા હોય એ અવતાર પછી પાછો નહીં આવે. નિયમ છે પરમાત્માનો, જોજો ગયે બહુરી નહીં આવે. પણ આપણે જે ગયા એના માટે કઈ ચિંતા નથી કરતા, પણ જે ચીંચડા પડ્યા રહ્યા ને, ફાટેલા ચીંચડા, એના માટે આપણે શોક કરીએ છીએ. હવે તમારો મારો ભરો કેમ થાય બોલો? જેની ચિંતા કરવી જોઈએ એની ચિંતા આપણે ક્યારેય ન કરી. પરમાત્માનો આપેલો ખજાનો તમને મને સુરતાનો, એ ખજાનાની આપણે ચિંતા ક્યારેય ન કરી, રગદોળી નાખેલો. સુરતા નામની એક વસ્તુ છે, બસ આ દેહમાં એ જ કામની વાત, બધું નકામું છે. કૃષ્ણ ભગવાન જેમ અર્જુનને ગીતા સમજાવે, એ ગીતાનો બાપ આપણા કબીર સાહેબે ધર્મદાસને સમજાવ્યો. ધર્મદાસ, આ દેહમાં પકડી રાખવા માટે એક સુરતા છે, બાકી બધું નકામું છે, બધું છોડી દેજે. દીકરાઓ એનો ભાગ લઈને આવ્યા છે, પત્ની ઋણાનુબંધથી આવી છે, લેવડ દેવડના વ્યવહાર આપણે પહેલાના કરેલા હતા, અથવા ચૂકવવા માટે આવ્યા છીએ. પણ સાચવી રાખવાની હોય ને તો સુરતાને સાચવી રાખજે, અમારી આજ્ઞા છે. ધર્મદાસ એ મરદનો દીકરો કે સુરતા સાચવી રાખેલી, અને આપણે સુરતાના રંગદોળી જગતના પ્રપંચમાં કવિ સામને કહેવું પડ્યું, સુરતા પછી સંસારમાં. ખબર હોય કે ના હોય તમને, મને કોણ જાણે, પણ સંસારમાં પણ ફસાયેલા છીએ. એ આપણો સ્ટેજ જો ન બદલાય, આપણે સુરતાને માયાના ઘાટમાં રંગદોળી. સુરતા તો ચેતનની ઘાટનું પ્રાણી છે. તમને મને જે સુરતા પરમાત્મા આપી છે, એ મોટા દરબારનું ધણી તમને મને આપી છે, તો એ વસ્તુ નબળી હોય? સત્પુરુષે તમને સતલોકના ધણીએ
પોતાના કાળજામાંથી કાઢીને પોતાનો અંશ સુરતા તમને આપેલી, અને એ સુરતાની આપણે કાંઈ કદર ન કરી એને ઇન્દ્રિયોના ઘાટ પર જગતમાં રંધોળી. આપણે જેવો કોઈ ગુનેગાર નહીં. અગર ગુનેગારને ફાંસી થાય તો તમને મને પહેલા થાય, કારણ કે જે પરમાત્માને આપેલી વસ્તુ જેના માટે આપેલી એ વસ્તુ તો ભૂલી ગયા આપણે. જેને માટે નથી આપેલી એ કામ આપણે કરી નાખેલું, અને આપણે ઇન્દ્રિય ઘાટને ચાટવામાં જ રહ્યા. એમાંથી ક્યારેય નવરા 2 મિનિટ માટે થયા નથી. એનું ભલું ન થાય. ભલે આપણે કહો કબીર સાહેબનું મોટો સંપ્રદાય છે, કબીર સાહેબનું મોટું જ્ઞાન છે, મારી જિંદગીમાં કબીર સાહેબને મેં ઉતાર્યા છે, એ ઉતારવાની વાત ભલે, પણ જ્યાં સુધી ઇન્દ્રિય ઘાટ તમારાથી મારાથી નહીં છૂટે, કબીર સાહેબના જ્ઞાનનો એક ઘૂંટડો તમારી જિંદગીમાં ઉતર્યો નથી. ક્યારેક તો રાત્રિમાં દિવસમાં ક્યારેક તો જાગૃત થાવ. કબીર સાહેબ ન છો તો અરે સિંહનું બચ્ચું હોય ને, એ જ્યાંથી બચવાડી હોય ત્યારથી એ ત્રાણ મારવા માંડે. આખી રાત અને આખો દિવસે ત્રાણ મારીને શિકારને સાવચેત કરીને શિકાર કરે છે. આપણી જિંદગીમાં આપણે ક્યારેક તો જાગ્યા હોઈએ અને ક્યારેક ઇન્દ્રિય ઘાટને છોડ્યું છે આપણે? ક્યારેક તો કરો. ઇન્દ્રિય ઘાટમાં તો જગતના પ્રાણી માત્ર પોતાની જિંદગીને ખતમ કરે છે, વૃક્ષત કરી નાખે છે. એમાં આપણે એને ઘાટે ચાલતા હોય તો સુરતાની કદર કરી નથી, સુરતાની ચઢાઈને સમજ્યા નથી. અને સુરતા જ્યારે ડંકો વગાડે છે એ મોટા લાભને આપણે સમજી શક્યા નહીં. આ જગતમાં બીજો કોઈનો ડંકો નથી વાગતો, સુરતાનો ડંકો વાગે છે સદગુરુના દેશમાં. કોઈ ચાલો સતગુરુજીના દેશ, સુરત ચમકારે. મીરાબાઈ, કોઈ મરદનો દીકરો તો ગુરુના દેશમાં તો આવો, જ્યાં સુરતના ચમકારા તો જુઓ, સુરતની છાયા તો જુઓ, સુરતના રણકાર તો જુઓ, સુરતના પરમાનંદની છટા તો જુઓ. સુરતા જે પરમાત્માએ તમને મને હાચવવા માટે આપેલી એને ક્યારેય આપણે ચિંતામાં લાવ્યા નથી. અને માયાના ઘાટથી છૂટવા માટે કીધેલું એ માયાના ઘાટને આપણે ક્યારેય છોડ્યો નથી. જેનાથી છૂટવા માટે કીધેલું એને છોડ્યો નથી. જેનું ભજન કરવાનું કીધેલું તેનું ભજન કરી ભાગ્યા આપણે. સંતોએ કાંઈ માટે કીધું કે જગતનું ભજન ન કરતા પરમાત્માનું ભજન કરજો. તો જગતમાં તો ભજન કર્યું, જગતને આપણું માન્યું, જગતને પીધું, જગતને ખાધું, જગતના અંદરનું ઉતાર્યું, અને જેનું ભજન કરવાનું કીધેલું એને ભૂલી ગયા. ભજન કહ્યો તાતે ભજ્યો. કબીર સાહેબ મૂર્ખા, તને જેને ભજન કરવાનું કીધું તો એને તું ભાગ્યો મૂર્ખ. તને મારો કેમ કામ? હે સાહેબ બોલશો અંતમાં, તો હે સાહેબ બોલશો એટલે લાંબો હાથ ઉપરથી નહીં આવે. ભજન કહ્યો તાતે ભજ્યો. આપણે ગુરુમુખી નથી, નુગરા ન કહીએ, પણ ગુરુના વચનથી આપણે આવડા છીએ. જેનું ભજન કરવા માટે કબીર સાહેબ મેં કીધું કે સત્પુરુષનું ભજન કરજો, સુરતાને હાચવજો, આવડે રસ્તે ગયો તો ઠીક ઠેકાણે લાવજો, એને નાવની નાવડીઓ બેસાડજો, પણ ઠેકાણે લઈ જવાનું મારું કામ. ભજન કહ્યો તાતે ભજ્યો. મેં તમને ભજન કરવાનું કીધેલો એની તો તું ભાગ્યો, તાતે ભજ્યો, એનાથી ભાગી ગયો. ભજ્યો ને એક વાર, આખી જિંદગાનીમાં 100 વર્ષમાં મૂર્ખાતે એક વાર એ પરમાત્માનું નામ નહીં દેલો. તો તમે કહો અમે તો રોજ નામ લઈએ છીએ, સવારે સાંજે સંધ્યા પાઠ કરીએ છીએ. એ નામ લેવાનું નથી. સુરતાના મોઢાથી નામ નીકળે ને એ નામ લેવાનું કહેવાય. સુરતાના મોઢાથી નીકળે અજંપા જાપ છે. એ અજંપા જાપના અંદરમાં ત્રિકુટીના માલિકની, ત્રિલોકના માલિકની તાકાત છે. જેની શ્વાસોશ્વાસમાં અજંપાનું જાપ ચાલતો હોય ને એ માણસ મોઢાથી બોલી જાય તો એ ફટ સાફ 100% શુદ્ધ થાય. જેને શ્વાસોશ્વાસમાં અજંપાના જાપ ચાલતા હોય, એક માણસ જેને કાંઈ કહી દેતો હોય તો ત્રિલોકીનાથ બ્રહ્મને એના કામને પૂરું કરવું પડે. મહાત્માઓ જંગલમાં બેઠા હોય, ખાવાના ઠેકાણા ન હોય, પહેરવાના લુગડા ન હોય, ઝાડવા નીચે જિંદગીને ઘસી નાખી હોય. हम कोई के बाप जी लगन करे 20 वर्ष से संतान जा हो जाएगा. कोई डॉक्टर को हो तो कह रहे 25 वक्त तो हमारे पास આવી ગયો. આટા મારી મનમાં દીકરો નથી 56 વખત એને તપાસ કરાવી. ના બાબાને ખાવાના ઠેકાણા નથી, પીવાના પાણી માટે માટલો નથી, ખૂબ પાણી પીતો હોય નદીમાં, એ કે હો જાયગા અને નોમાં થઈ જાય. એના શ્વાસોશ્વાસમાં અજંપાના જાપ ચાલતા હોય, એની ડોર પરમાત્મા સાથે જોડાયેલી હોય, અને તમારી મારી ડોર ક્યારેય જોડાઈ નથી. આપણને તોડતા આવડે, ડોર તોડી પરમાત્મા સાથેની, એ ડોર જોડી જ નહીં, એ ડોર તોડી આખી જિંદગી તૂટેલી ડોર રહી હોય પછી મોટા ઠેકાણાની આશા કરવી એ પોતાની જાતે છેતરવાનું છે.
એ શું કામ આશા રાખવાની? જ્યાં ડોર તમારી જોડેલ નથી, વાયરિંગ જોડેલ નથી, કરંટ નહીં આવવાનું, નહીં આવવાનું, નહીં આવવાનું. આપણે ચીથડા પાછળ પડ્યા હોય એના માટે રોઈએ. અને એના અંદરમાં જે માલ ખજાનો હતો, જે આત્મા હતો, એ આત્મા ચાલ્યો ગયો. એ ક્યાં ગયો હશે? એને સાધના કરીથી નહોતી કરી. એ પરમાત્મા તમારા દેશમાં કેમ આવશે? એના માટે આપણે ક્યારેય કોઈએ ચિંતા કરી નથી ને પગલું ભર્યો નથી. જે ચીથડો પડ્યો રહ્યો એના માટે આપણે આખી જિંદગી રોયા રોયા રોયા. મારો બાપો એવો હતો ને મારી બા એવો હતો ને એને જેવું મૂર્ખ જગતમાં કોઈ નથી. એ આત્મા તો આખી જિંદગીમાં એને જે કર્યા હોય એનું પોટ કોઈના માથે છે અને ચાલ્યું જાય છે, ચાલ્યું જાય છે, ચાલ્યું જાય છે. આપણા પાછળથી રોઈએ. તમે પહેલા નથી રોતા. એ પ્રાણ છૂટે ને ત્યારે દેહ પણ રોવે છે, પણ તમને મને સંભળાતો નથી. આપણા કાન જો છે, આપણા કર્ણ જે છે ને એ માયામય શબ્દોને સાંભળે, કાયામય શબ્દો નથી સાંભળતા. જ્યારે દેહ છોડીને પ્રાણ ચાલ્યા જતા હોય તો દેહ રોતો હોય. પ્રાણને કહે, હે પ્રાણપતિ, હે મારા માલિક. દેહનો માલિક પ્રાણ છે ને, મને છોડીને કેમ ચાલ્યા જાઓ છો? આપણે 100 વર્ષે ભેગા ના રહ્યા. તમારે મારા સાથે જેટલો ભેગો નથી રહેતો ને પ્રાણી, એ કાયા સાથે 100 વર્ષ રાતે તે, દિવસે તે, સવારે તે, સાંજે તે. એની ગણતરી કરવો તો કેટલી ગણતરી થાય? એ સાથે રહ્યા પ્રાણ અને કાયા. પછી એ પ્રાણ એ કાયાને ધોવે કાંઈ માટે સવારમાં સાબુથી તેલ માલિશી કરે, સારા લુગડા પહેરાવે, બદામ કાજુ પણ એમાં નાખે. તો કાયાને શું થયો કે આ પ્રાણ દેવતાએ એટલી મારી જાળવણી કરે છે, એટલી મારી ચિંતા કરે છે, તો કાયમ માટે મને સાથે રાખશે તો જ કરતો હોય ને. હવે તમે કોઈ વસ્તુને તો સાચવો ને ખૂબ તો ભાઈને ભાવ થઈ જાય કે નહીં મને સાથે રાખશે, મને ટાઈમે ખવડાવે, મને પીવડાવે, મને ટાઈમે ઉઠાડે, લુગડા પાઈ દે, મને બીજી વસ્તુ અપાવી દે. એ નોકરને રાખો તો જાણે કે મને શેઠ રાખશે. કાંઈ એમ થઈ ગયું કે સવારમાં ઉઠીને કોઈની ચિંતા નહીં, મારી ચિંતા કરે, મને નવરાવે, દોરાવે, સારા લુગડા પહેરાવીને પછી મને સારી ગીચા માલ તાલ મને ખવડાવે. અને પછી બધા મને સાથ લઈને ફરે છે. બાને સાથ એ નથી પડતો, એની ધનપતિને સાથ લઈને નથી પડતો માણસ, બાપાને સાથ નથી રાખતો, બાને નહીં પણ આ કાયના ખોળીને સખાઈને ફરે. જ્યાં જાય ત્યાં જાય એને લઈ જાય. તો આ જ્યારે ઘટના ઘટી ત્યારે કયા રોવા માંડી. ચલત પ્રાણ કૈસે રોઈ કાયા નગરીમાં, ચલત પ્રાણ કૈસે રોઈ. પ્રાણ કહે છે, ભાઈ કેમ તમે રો છો બેન? શું કામ રોવું પડે તારે? તારો લીધો છે કાયમાં? પ્રાણ તો કઈ લીધો નથી કાયમાંથી. મેં તારે લીધો નહીં તો રોય છે કેમ? કબીર સાહેબ કોણ જાણે? वो प्राणीના પ્રાણ છૂટતા હશે, આ મહાપુરુષે ત્યાં નીકળ્યા છે ભિક્ષામ દઈ કે ઉંમરે આવે. અને કબીર સાહેબે ઝીણી નજરે ઘરમાં જોયું, આ ઘટના ઘટતી હતી, કાયા રડતી હતી, તરફડતી હતી. તરફડતા તો તમે જોવો છો બધાને, રડતા તરફડતાનું કારણ શું એની ખબર નહીં. કબીર સાહેબ ઝીણી નજરે બધું જોયો અને પોતાના હૃદયના કેમેરામાં ઉતાર્યું. જો એ પ્રાણ જાય છે અને કાયા રડે છે કે હે મારા દેવતા, હે પ્રાણ દેવતા, કેમ ચાલ્યા જાઓ છો? તમે મને કેવી રીતે સાચવીને, કેવી રીતે મારા અંદર માલ અને તાલ ને સામાન કેવી રીતે મારી જિંદગાનીમાં તમે મારી દેખરેખ રાખી. હવે તમારા આટલો બધો કેમ વૈરાગ થઈ ગયો? પ્રાણ કહે છે, કાયા તમારે મારે વૈરાગની વાત નથી. તમારી જાત જુદી છે અને મારી જાતિ જુદી છે. આપણે એક જાતના નથી. આપણે ભેગા કેમ રહીએ? તમે નાશવાન છો, હું તો અવિનાશીનો દીકરો છું ને. મારા પરમાત્મા તો ઉપરના મંડળમાં નિવાસ કરે છે અને તમે માયાના કીચડના સાર્થક છો. તમે કીચડના પ્રાણી છો. તમારો મારો એક છે જ નહીં. તમારી ભૂલ છે, મને પોતાનું માનો છો. કાયા મોરે ચલત પ્રાણ કૈસે રોઈ, મેં જાના કાયા સંગ ચલેગી, તાતે મલમલ ધોઈ. તમારે વારે વારે ધોતા પણ હે પ્રાણ દેવતા, એમાં સમજી કે નહીં મને સાથે લઈ જવાના, જ્યાં જશે ત્યાં તો જ મને ધોવે ને. મેં જાના કયા સંગ ચલેગી, તાતે મલમલ ધોઈ. અબ તો પ્રાણ મોહે છોડ ચલે હો, તુમ જૈસા ક્રોણ દ્રોહી. વિરોધી કોણ મારો? તમારે જેવું. આખી જિંદગી મને પાળી પોષી, મને પંપાળી અને છોડી ચાલ્યા જાઓ છો.
કારણ કે કાયા તમારી જાત જુદી છે, મારી જાત જુદી છે. આ તો સંજોગ હતો ને સંજોગે મારે રોકાવું પડ્યું. બાકી મારો દેશ જુદો, તારો દેશ જુદો, મારો સ્વભાવ જુદો, તારો સ્વભાવ જુદો. હું તો પરમાત્માના દેશનો પંછી, પણ તમે તો માયાનું કીચડ. તમારે મારે ભેગો નહીં રહેવાય. કેવું સાહેબ જો અરે ઘર ઘરમાં આવી દશા થાય. કાયા રડતી હોય ને પ્રાણ પાટો મારીને ચાલ્યા જતો હોય અને પાછું એ કાયાના અંદરનો પ્રાણ પાછો ક્યારેય આવે નહીં. અને આ પ્રાણ એ કાયાને સંભાળવા ક્યારેય પાછો મૃત્યુ લોકો નહીં આવે. એના કર્મ પ્રમાણે પરમાત્માના દેશમાં ચાલે ગયો કાયા પડી રહી. વા સાંજે જીર્ણા નિયથા વિહાય, જેમ ઓલે ફોડેને છોડીને ચાલ્યો જાય તેમ. એ પ્રાણ કોનો જાગૃત થાય? જેને પોતાની જિંદગાનીમાં માયાના ઘાટ ઉપર પોતાની જાત ન રગડી હોય, જેને ઇન્દ્રિયોના ઘાટના રસ ન ચાખ્યા હોય, સમજીને, બહુ સમજીને, બહુ ઊંડાણ ઉતરીને, મેં કોયા દેશનું, કોનો દીકરો, મેં શું કરવા માટે આવેલો, હરદમ જે મંથન કરતા હોય, હરદમ જે તાણાવાણા ભણતા હોય, જ્ઞાન વૈરાગ એની વાત છે. આપણા દર પ્રસંગમાં એ વસ્તુમાં તણાઈ જઈએ. ઘરમાં કંઈ ખાર પડી ગયો તો તણાઈ જઈએ, આવક થઈ ગયો ઘરમાં તોય તણાઈ જઈએ. આપણા જગતના પ્રસંગોમાં એ રીતે તણાઈ જઈએ છીએ. પણ જે કોઈ સાધક પોતાની જિંદગાનીમાં મંથનમાં લાગ્યો હોય કે મેં પગલું ભરું છું એ મારા પરમાત્મા માટે અનુકૂળ છે કે નહીં, મેં પગલું ભરું છું એ કબીર પંથને લાગુ પડે, મેં પગલું ભરું છું એ મારી જિંદગીમાં કામે લાગશે, મેં પગલું ભરું છું એ ક્યાંક મને આવાગમનમાં ન નાખી દે ને. જેની જિંદગાનીમાં પળ પળમાં મંથન છે, જાગૃત છે. અને મારા શાસ્ત્ર કહે છે પરમાર્થ તો જાગૃત જીવનું છે, અંધારામાં મરી ગયા પછી તેનું નહીં. આપણે અંધારામાં પછી મળીએ છીએ, આપણા માટે પરમાર્થ નથી. પરમાર્થ તો જાગૃતનું, જાગૃત અવસ્થાવાળાનું છે. હરદમ જાગતો રહો, હરદમ નામમાં રટન રહેતો હોય, શ્વાસ ખાલી ન જતો હોય અને શ્વાસ જેમ પાછા જાપ ચાલ્યા જતા હોય, પરમાત્મા સાથે ડોરી જોડેલી હોય, પરમાત્માના દેશનો રસ જેને તમે સિંચન કરતા જતો હોય, બુદ્ધિ નિર્મળ થઈ ગઈ હોય. પરમાત્મા સાથે ડોરી જોડવાની જો કોશિશ કરીએ આપણે સાથે ધ્યાનમાં બેઠીને, અને 5 વર્ષ ભલે કરો, 10 વર્ષ કરતા ક્યારેક જો પરમાત્માની એક કણક એના ચેતનમાંથી ખરી ગઈ હોય, તમારા પર દયા આવી ગઈ હોય, ખરી ગઈ હોય, એક કણી ચેતનની તમારા મારા ઉપર ઉતરી ગઈ હોય તો જન્મ જન્માંતરના પાપ તાપ સંતાપ બધા નાશ પામી ગયા. અને આ ઘટના તો દરેક ઘટના ઘટવાની જ છે. જે જીવ આવ્યો હોય એટલા વર્ષ પૂરા થાય પછી જવાનું છે. એટલે જીવન કેવું જીવ્યું છે એ આપણે જોવાનું રહે. એ બધા ચર્ચા કરતા ગયા કે જીવીબેન સાદા જીવનવાળા હતા, પરમાત્મા એનું ચિત્ત હતો. અને એ હતો નહીં હતો તમે જાણો, કારણ કે હું તો એ ગામનો નથી, પણ એને પોતાની સંતાનોમાં પરમાત્માનું પ્રોક્ષણ કર્યું, પરમાત્મા ઇન્જેક્શન આપ્યા. પરમાર્થ એ દીકરાઓમાં, એની દીકરાની વહુમાં, એના પોતાઓમાં બધામાં પરમાર્થ ખાંડીને ભર્યું. એટલે એ ભાઈ તો ધર્માત્મા તો હતા ને. ત્રણેય દીકરા બધા ત્રણેય કેટલા ક્યારે દીકરા બધા એક લાઈનમાં કે આગો પાછો બધા કબીર પંથ માનનારા. આવો સાહેબ વચ્ચે કૂદકા મારો છો ત્યાં? ના સાહેબ, માથે ઓલે મૂકીને ગરબો વચ્ચે લક્ષી જાઓ છો. માતાજી નહીં કીધું ભાઈ, પણ આપણો જીવની જાત છે ને પસંદ. પણ છતાંય માતાજીની મહિમા કરું છું કે એને પોતાના 4 દીકરાઓ ખરેખર કબીર પંથની એમ સમજો ને બિગુલ ફૂંકી બુગુલ આપણા હયામાં ઉતારતી હતી. અને જો તમારા હયામાં ન ઉતાર્યો તો એક ભાઈ કે આરતી કરો, બીજો કે જવા દો ને, ત્રીજો કે કરો, ચોથો કે જવા દો ને, એ ડખામાં એ ક્યાંય ઉડી જાય. પણ આ આરતી તમે કરી એટલે 4 તમે રંગાણા છો ખરા. અને મારી પ્રાર્થના છે એવા જેવા રંગાયા રહેજો. અને અમારા શાસ્ત્ર શું કહે છે, જેના માતા પિતા દાદા પરદાદાએ પરમાર્થમાં પગલાં મૂક્યા હોય, પરમાર્થમાં જીવન જીવ્યા હોય, એ દાદા પરદાદાને આપણે ક્યારેક એની ઘટનાઓને, એની સાધનાને, એના જીવનને ભક્તિમય જોઈને એમ ક્યાંક યાદ કરવા, આપણા બુઝુર્ગોને યાદ કરવાથી, એના જીવનની શૃંખલાને આપણે ઉતારવાથી આપણા પાપ તાપ ઘણા જન્મના નાશ પામે છે. એવો નિયમ છે. એકવાર વેદવ્યાસજી પાસે પાંડવોનો નાશ થઈ ગયો, કૌરવનો નાશ થયો. પાંડવોનો નાશ ક્યાં થયો? હિમાલયમાં પડી ગયા. કૌરવનો નાશ યુદ્ધના મેદાનમાં થઈ ગયો. ને પાંડવ રહ્યા ને કૌરવ રહ્યા, કોઈ રહ્યા નહીં. એટલે રાજમહેલમાં
રંડાપો ભોગતી રાણીઓ રહી જે બધી રાણ થઈ ગઈ.